નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃત BSM 3 કે જેમાં CC એન્ડ C 303માં રઘુ રાજ્ય અભિષેક સર્ગ 3ના કથાવસ્તુ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ત્રીજા સર્ગનું નામ રઘુવંશના ત્રીજા સર્ગનું નામ રઘુ રાજ્ય અભિષેક છે. આ અગાઉ આપણે રઘુવંશના પ્રથમ અને દ્વિતીય બંને સર્ગના કથાવસ્તુ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજા સર્ગની કથાવસ્તુ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પ્રથમ સર્ગનું નામ હતું વશિષ્ઠના આશ્રમમાં દિલીપનું આગમન, જેમાં કુલ 95 શ્લોકો હતા. જ્યારે બીજા સર્ગનું નામ નંદિની વરપ્રદાન, જેમાં કુલ 75 શ્લોકો હતા. મિત્રો, આગળ આપણે રઘુવંશ મહાકાવ્યના લક્ષણો અને મહાકાવ્યના લક્ષણો વિશે પણ અભ્યાસ કરવાનો છે. એ પહેલાં અહીંયા આપણે રઘુવંશમાં કેટલાક મહાકાવ્યોના લક્ષણોના અંશો પણ અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું. તો એમાં આપણને વધુ વિસ્તૃત રીતે અભ્યાસ કરી શકીશું કે જેવી રીતે મહાકાવ્યમાં આપણે અગાઉ પણ તમે મહાકાવ્યના લક્ષણો વિશે અભ્યાસ કર્યો છે, જેમાં આપણે અશ્વઘોષનું બુદ્ધચરિતનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકનમાં મહાકાવ્યના લક્ષણો જોયા હતા. તો એમાં પણ આવે છે કે કથાવસ્તુના આધારે સર્ગનું નામકરણ થયેલું હોય છે. એ જ અનુસાર અહીંયા પણ તમે જુઓ કે પ્રથમ સર્ગની અંદર દિલીપ રાજા પોતે નિસંતાન હોવાથી એ પોતે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પોતે જાય છે. શેના માટે? તો એની પત્ની સહિત બંને સંતાનની પ્રાપ્તિ માટે વશિષ્ઠના આશ્રમમાં જાય છે. જેના કારણે જ પ્રથમ સર્ગનું નામ વશિષ્ઠના આશ્રમમાં દિલીપનું આગમન એવું રાખવામાં આવેલું છે. જ્યારે તમે દ્વિતીય સર્ગનું નામ જુઓ તો એ પોતે આશ્રમમાં જાય છે. વશિષ્ઠ ઋષિની સલાહ મુજબ એ પોતે નંદિની ગાયની સેવા કરે છે અને સેવાના ભાગરૂપે જ્યારે નંદિની ગાય પોતે અનુચરની પરીક્ષા લે છે અને એ પરીક્ષામાં પોતે દિલીપ સફળ થાય છે અને નંદિની ગાય એને વરદાન પ્રાપ્ત આપે છે. એ ઉપરથી દ્વિતીય સર્ગનું નામ પણ નંદિની વરપ્રદાન આપેલું છે. જ્યારે તમે પણ અહીંયા જોઈ શકો છો કે ત્રીજા સર્ગનું નામ છે રઘુ રાજ્ય અભિષેક, એટલે કે આપણે ભાવિ કથાના સૂચન એ પણ લક્ષણ જોવા મળે છે. સર્ગના અંતે ભાવિ કથાનું સૂચન પણ કરેલું હોવું જોઈએ. અગાઉ આપણે જોયું દ્વિતીય સર્ગની કથાવસ્તુમાં કે તૃતીય સર્ગની કથાવસ્તુમાં આપણે અભ્યાસ કર્યો કે પ્રથમ તો આપણે પ્રથમ સર્ગની અંદર જોઈએ તો ભાવિ કથાના સૂચનના ભાગરૂપે કે દિલીપ રાજા અને સુદક્ષિણા બંને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પોતે રોકાય છે અને નંદિની ગાયની સેવા એ જ ઘડીએ કરવા માટે એ તત્પર બને છે. એના જ ભાગરૂપે બીજા દિવસે અથવા તો બીજા સર્ગમાં કહી શકાય કે દિલીપ રાજા પોતે નંદિની ગાયની સેવા કરવા રોકાય છે અને સુદક્ષિણા પણ એ નિત્ય કર્મમાં પોતે દિલીપને સાથ આપે છે. એટલે કે ગાય જ્યારે બેસે છે ત્યારે એ બેસે છે, દિલીપ પણ એ જ અનુસરણ કરે છે કે જે નંદિની ગાય કરે છે. અને જોડે જોડે સુદક્ષિણા પણ સવારે નંદિની ગાયની પૂજા કરવી તથા આશ્રમના દ્વાર સુધી એને વળાવવા જવું, એ પણ ક્રિયામાં એ પોતે સાથ આપે છે. અને આગળ જોયું એ પ્રમાણે એ પોતે નિત્યક્રમ વશિષ્ઠ ઋષિની આજ્ઞા પ્રમાણે કરતા જાય છે. આ રીતે કરતાં કરતાં 21 દિવસ પૂર્ણ થાય છે અને 22મા દિવસે નંદિની ગાય એ પોતે અહીંયા દિલીપ રાજાની પરીક્ષા કરવાનું નક્કી કરે છે. અને એ પરીક્ષાના ભાગરૂપે જ શું થાય છે? એક માયાવી સિંહ ઉત્પન્ન થાય છે. માયાવી સિંહ ઉત્પન્ન થાય છે કે જ્યારે દિલીપ પોતે હિમાલયની શોભા જોવા માટે એ પોતે મશગુલ થયો છે અને એ જ સમય દરમિયાન એ સિંહ પોતે નંદિની ગાયને પકડે છે અને નંદિની ગાય એ આક્રમથી બૂમ પાડે છે. એ જ વખતે દિલીપની દ્રષ્ટિ હિમાલય પરથી સીધી ક્યાં પડે છે? તો નંદિની ગાય ઉપર. અને સીધો જ પોતે પોતાના ભાથામાંથી બાણ ખેંચી
અને એ પોતે શું કરે છે તો સિંહ સામે લડવા માટે પ્રવૃત્ત થાય છે. પરંતુ ત્યાં ચમત્કાર થાય છે કે દિલીપ રાજા પોતે ચિત્રવત બની અને પોતે પોતાનો હાથ અથવા તો આખું શરીર સ્થિર બની જાય છે અને એ જ સમયે પોતે આશ્ચર્યચકિત જાણે કે નંદીની ગાયને બચાવવા માટે પોતે કંઈ કરી શકવા સમર્થ નથી એ વિચાર એના હૃદય શું થાય છે અસહ્ય થઈ પડે છે. એ પણ આપણે જોયું. આગળ એ જ ઘટના પોતે એક ચમત્કારમાંથી જ હજુ કંઈ સમજી નથી શક્યો. ત્યાં બીજો ચમત્કાર થાય છે કે સિંહ પોતે મનુષ્યની વાણી બોલવા લાગે છે અને મનુષ્યની વાણી બોલતા એ પોતે સિંહ દિલીપ રાજાને કહે છે કે પોતે કેવો છે તો અહીંયા પાર્વતીએ ઉછેરેલા દેવદારુ વૃક્ષના રક્ષણ કરવા માટે શંકર દ્વારા પોતે નિમાયેલો એક સેવક છે અને એ પોતે આ માયાના કારણે પોતે ચિત્રવત બન્યો છે. આ સાંભળી અને દિલીપ રાજા પોતાની ગૌ ભક્તિથી વધુ ખુશ થઈ અને બીજું કારણ કે એ સિંહ પોતે સંવાદ પણ કરી રહ્યો છે એ જાણી પોતે એની સાથે શું કરે છે તો મિત્રતા બાંધી અને નંદીની ગાયને છોડવાનો પ્રયત્ન કરાવે છે. અને એ પોતે સંવાદ કરતા પોતે કહે છે કે શું કહે છે કે પોતે પોતાના બદલામાં નંદીની ગાયને મુક્ત કરવા માટે જણાવે છે અને પોતાનું ક્ષત્રિય ધર્મ અને વશિષ્ઠ ઋષિની જે આ હોમધેનુ જે બતાવે છે કે કામધેનુ કરતાં પણ કેવી છે ચડિયાતી છે એને બચાવવાનો પ્રયત્ન કરતો જણાય છે. અને એ પ્રયત્નના ભાગરૂપે જ દિલીપ રાજા પોતે સિંહની ક્ષુધાના પારણા કરવા માટે પોતાનું શું કરે છે તો શરીર કે દેહ આપવા માટે પોતે પ્રવૃત્ત થાય છે અને નતમસ્તકે પોતે સિંહની સામે એક કોળીઓ બની અને પડી જાય છે. એ જ સમયે નંદીની ગાય પોતાના આ અનુચરની સેવા અને સેવક ભક્તિ જોઈ ખુશ થાય છે અને પોતાની સામે શું કરે છે સિંહ અદ્રશ્ય કરે છે અને દિલીપ રાજાને વરદાન માગવા જણાવે છે. અને એ વરદાનના ભાગરૂપે દિલીપ રાજા કેવો પુત્ર માગે છે તો અનંત કીર્તિવાળો પુત્ર અને યશ પ્રાપ્તિ કરે એવા પુત્રની માગણી કરે છે. અને નંદીની ગાય તથાસ્તુ કહી દિલીપ રાજાનું વરદાન માન્ય રાખે છે અને પોતાનું જે દૂધ છે એ દોહી અને દિલીપને પીવા માટે જણાવે છે. આ વૃત્તાંત સગળો વશિષ્ઠ ઋષિ અને સુદક્ષિણાને દિલીપ રાજા જણાવે છે અને નંદિનીની આજ્ઞા અનુસાર એ પોતે દૂધ પણ પીવે છે અને થોડા સમય પછી એ નગરમાં પાછો ફરે છે અને ત્યાં સુદક્ષિણા રાણી શું કરે છે ગર્ભ ધારણ કરે છે. અહીંયા કથાવસ્તુ દ્વિતીય સર્ગનું આપણે જોયું તો પૂર્ણ થાય છે. એટલે કે આપણે તૃતીય સર્ગમાં ભાવિ સૂચન પણ આપણને કથાવસ્તુનું મળી જાય છે કે તૃતીય સર્ગની અંદર આપણે દિલીપ અને સુદક્ષિણાનો પુત્ર એટલે કે કુમારનો જન્મ થશે એના વિશે કથાવસ્તુનું ભાવિ સૂચન અહીંયા જોવા મળે છે. અને એ જ કથાવસ્તુના આધારે આ સર્ગનું પણ નામાભિધાન થયેલું છે કે એટલે રઘુ રાજ્ય અભિષેક એટલે કે દિલીપ અને સુદક્ષિણાના પુત્ર કુમારનું નામ રઘુ રાખવામાં આવે છે. જેના વિદ્યાભ્યાસની ઘટનાઓ એના જન્મ સમયની ઘટનાઓ અને ત્યારબાદ પોતે દિલીપ રાજાના અશ્વમેઘ 100 યજ્ઞો પૂર્ણ થાય છે અને દિલીપ રાજા પોતે રઘુનો રાજ્ય અભિષેક કરાવી અને પોતે વનમાં વાનપ્રસ્થ આશ્રમ પાડવા માટે પોતે નીકળી જાય છે. આ ઉપરથી આ તૃતીય સર્ગની કથાવસ્તુના આધારે એનું પણ નામ રઘુ રાજ્ય અભિષેક એવું રાખવામાં આવેલું છે. આ સર્ગની અંદર કુલ 70 શ્લોકો આવેલા છે. પ્રથમ સર્ગમાં 95 હતા, બીજા સર્ગની અંદર 75 અને તૃતીય સર્ગની અંદર 70 શ્લોકો આવેલા છે. અહીંયા તૃતીય સર્ગના આરંભે એક શ્લોક આપેલો છે કે આ રઘુના જન્મ સમયે સુદક્ષિણા પર એના પ્રભાવની શું અસર થઈ હતી તો એના વિશે અહીંયા કાલિદાસ જણાવે છે કે અતિ ઈપ્સિતમ ભર્તુરુપસ્થિતોદયમ સખીજનો દ્રિક્ષણ કૌમુદી મુખમ નિદાનમ ઈશ્વાકુલસ્ય સંતતે સુદક્ષિણા દોહદ લક્ષણમ દત્યો.
એટલે કે એના પછી આપણે દ્વિતીય સર્ગની કથા વસ્તુમાં અંતે જોયું હતું કે સુદક્ષિણા ગર્ભ ધારણ કરે છે, એટલે કે ગર્ભ ધારણ કર્યા પછી એનો સંતતિનો સમય થઈ ગયો છે. એના પછી એટલે જણાવે છે કે એના પછી રાણી સદક્ષિણાનો સમય થઈ ગયો છે, એટલે કે કુમારના જન્મનો સમય થયો છે અને સ્વામી દિલીપનો અભિષ્ટ છે તથા સાથી લોકોના બીજા જે અન્ય લોકો છે એના નેત્રોને આહલાદિત કરીને ચંદ્રિકાને જે પ્રાદુર્ભાવ સ્વરૂપ છે શીતળતા આપનાર અને જે ઈક્ષ્વાકુના વંશને પુત્રને મુખ્ય કારણ છે, એટલે કે ઈક્ષ્વાકુ વંશમાં મુખ્ય જો હોય તો એ પણ પુત્રનું ગણાવે છે અને એના જ કારણે કદાચ કાલિદાસે પણ અહીંયા રઘુવંશમ શીર્ષક રઘુ રાજાના નામ ઉપરથી પણ આપેલું છે. આગળ કે છે એવા ગર્ભના લક્ષણ આગળ શરીરની કૃશતા આદિ એને ધારણ કર્યું, એટલે કે સુદક્ષિણાએ એ રઘુના ગર્ભના લક્ષણ આગળ શરીરની કૃશતા આદિ પણ ધારણ કર્યું. ત્યારબાદ આગળ કહે છે કે ગર્ભકાળ પૂરો થયા પછી જ્યારે 5 ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે સુદક્ષિણાએ પુત્રને જન્મ આપ્યો અને માતા પિતાએ કુમારનું નામ રઘુ પાડ્યું. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે તૃતીય સર્ગની આરંભે કુમારના જન્મનો પ્રભાવ અને ત્યારબાદ સુદક્ષિણા એ કુમારને જન્મ આપે છે અને એનું દિલીપ અને સુદક્ષિણા દ્વારા રઘુ એવું નામ રાખવામાં આવે છે. આગળ કારણ કે આ ક્રિયાપદનો અર્થ શું થાય છે તો ગમન કરનાર, પાર કે પામર એવો થાય છે. એ રીતે કુમાર એટલે કે રઘુ શત્રુનો અને વિદ્યાપરા પામનાર બને તેવી અપેક્ષા રાખી રઘુ મોટો બનતા તેને વિદ્યાભ્યાસ કરાવવામાં આવ્યો. એટલે કે સુદક્ષિણા અને દિલીપ બંનેની ઈચ્છા એવી હતી કે પોતાનો આ કુમાર શત્રુનો પણ નાશ કરનારો બને અને વિદ્યા પણ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા હોવાથી તેના માટે તેમ શું કરે છે તો રઘુને પોતે વિદ્યાભ્યાસ માટે ઋષિના આશ્રમમાં મોકલે છે. જોતજોતામાં સમય જતાં આ રઘુ પોતે બધી જ વિદ્યામાં પારંગત થઈ જાય છે, એટલે કે અસ્ત્ર શસ્ત્ર બધી જ વિદ્યામાં રઘુ પોતે કુશળતાપૂર્વક શું થઈ જાય છે પારંગત થાય છે. ત્યારબાદ પિતા એટલે કે દિલીપ રાજા તે રઘુના લગ્ન કરાવે છે અને તેને યુવરાજ પદે પોતે સ્થાપે છે. ત્યારબાદ દિલીપ પોતે 99 અશ્વમેઘ યજ્ઞો કર્યા, એટલે કે પોતે યુવરાજ પદે સ્થાપી અને પોતે ક્રમશઃ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા એ પણ અહીંયા જોવા મળે છે. અને ત્યારબાદ 100મા અશ્વમેઘની યજ્ઞની શરૂઆત કરવામાં આવે છે. તે સમયે ઇન્દ્ર આવીને યજ્ઞના ઘોડાને હરી ગયો, એટલે કે 100 યજ્ઞ પૂર્ણ ના થાય એ કારણે ઇન્દ્રદેવે કપટતાપૂર્વક જે યજ્ઞનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હતો એને શું કર્યો કેદ કરી અને પોતે હરી ગયો. ત્યારે રઘુએ નંદીની કૃપાથી પ્રાપ્ત થયેલ દિવ્ય દ્રષ્ટિથી એને ઇન્દ્રને જોયો, એટલે કે રઘુને નદીની કૃપા હતી અને એના કારણે એને પોતે શું કર્યો દિવ્ય દ્રષ્ટિ વડે ઇન્દ્રને જોયો. ત્યારબાદ રઘુ રાજાએ ઇન્દ્રની સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું, એટલે કે અહીંયા આપણે એમના વિદ્યાભ્યાસ સમયકાળ, ત્યારબાદ દિલીપ રાજાના અશ્વમેઘ યજ્ઞો અને એમની કુશળતા એ વિષય પણ વર્ણન જોવા મળે છે. ઇન્દ્રની કપટતા એટલે કે ઇન્દ્ર 100 યજ્ઞો પૂર્ણ ન થાય એ માટે ઘોડાને પણ હરે છે. અને બીજી બાજુ રઘુની શક્તિનું પણ વર્ણન થયું છે કે તે પોતે ઇન્દ્રની સાથે પણ યુદ્ધ કરે છે. એટલે કે આપણે પ્રથમ સર્ગની કથા વસ્તુમાં પણ જોયું હતું કે રઘુવંશી રાજાઓના ગુણગાન અથવા તો યશ કીર્તિ કેવી હતી, તો એમાં પણ આપણે જોયું હતું કે ઇન્દ્રમાં સ્વર્ગની મદદે જનારા તથા ઇન્દ્રની સમકક્ષ શક્તિવાળા એવા અહીંયા જોવા મળે છે. એટલે કે રઘુ રાજામાં પણ આ ગુણ જોવા મળે છે કે તે પોતે ઇન્દ્ર સાથે પણ તુમુલ યુદ્ધ કરે છે, એનું વર્ણન પણ અહીંયા આપણને જોવા મળે છે.
આગળ રઘુએ ઘોડા વગર પણ પોતે શું કરે છે તો પોતાના પિતાનો દિલીપ રાજાનો યજ્ઞ પૂર્ણ કરાવે છે અને દિલીપ રાજા આ જોઈ ખૂબ ખુશ થાય છે અને સમય જતાં એ પોતે પોતાના પુત્રની અંદર ચક્રવર્તી ગુણો જોઈ અને પોતાએ પિતા તરીકે પોતાના પુત્રને રાજગાદી સોંપે છે. એટલે કે દિલીપ રાજાને પણ થાય છે કે રઘુ હવે બધી જ રીતે પારંગત થતા એ પોતે શું કરે છે તો પોતાની પત્ની સુદક્ષિણા સાથે વનમાં જઈ અને વાનપ્રસ્થ આશ્રમ ગાળવા માંડે છે અને તૃતીય સર્ગની અહીંયા સમાપ્તિ થાય છે. એટલે કે અહીંયા એ પણ જોઈ શકાય આપણી આશ્રમ વ્યવસ્થાના ભાગરૂપે, એટલે કે સૌ પ્રથમ આપણો સમાજ હતો એ 4 આશ્રમ વ્યવસ્થામાં વિભાજિત હતો અને એ જ અનુસાર દિલીપ પણ પોતાના પુત્રને રાજગાદી સોંપી અને પોતે વાનપ્રસ્થ આશ્રમ ગાળવા માટે નીકળી પડે છે અને અહીંયા તૃતીય સર્ગની સમાપ્તિ થાય છે. અહીંયા પણ આપણે જોઈએ કે તૃતીય સર્ગની સમાપ્તિમાં આપણને ચતુર્થ સર્ગની ભાવિ કથાનું પણ સૂચન મળે છે કે રઘુ રાજાને રાજ્ય ગાદી એટલે કે રાજ્ય અભિષેક થઈ ગયો છે અને આગળ હવે એનું રાજ્ય સિંહાસન કેવું ચાલશે એ વિષય અગાઉ આપણે ચતુર્થ સર્ગમાં અભ્યાસ કરીશું અને એ અહીંયા આપણને ભાવિ કથાનું પણ સૂચન મળી આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે સમગ્ર તૃતીય સર્ગમાં જોઈએ તો રઘુ રાજાનો એટલે કે કુમારનો જન્મ, એનું નામકરણ રઘુ અને એની વિવિધ શક્તિઓ, એના કારણે એ પોતે શું થાય છે તો દિલીપ રાજા ખુશ થઈ અને એને રાજગાદી આપે છે અને એનો રાજ્ય અભિષેક થાય છે. એના જ કારણે તૃતીય સર્ગનું નામ રઘુ રાજ્ય અભિષેક એવું રાખવામાં આવેલું છે. આ સર્ગમાં કુલ 70 શ્લોકો આવેલા છે. આગળ આપણે આવતીકાલે રઘુવંશના ચતુર્થ સર્ગનો કથાવસ્તુ વિષય અભ્યાસ કરીશું. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો તથા આ પીપીટી પણ તમે નીચે આપેલ લિંકમાંથી ડાઉનલોડ પણ કરી શકો છો અને કોઈ પ્રશ્ન હોય તો એ પણ ત્યાં તમે પૂછી શકો છો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.